એટલે તમને વાત હું એ કરતો હતો, એ આપણી ગાંડી ગીર, પણ એ શેઠ ગીરમાં આવ્યા, ગાડી ખરાબ થઈ, ટૂંકમાં વાત કર દો, એમાં રાયડે થી કુટુંબ આખું, એટલે બે માણસ, બે છોકરા ડ્રાઈવર, અરે અમને બચાવો, અમારી ગાડી ખરાબ. એમાં નેહડે બે માણસ સાંભળી ગયા, નેહડાના માલધારી દોડીને આવ્યા, અરે બાપા શું કામ રાયડું નાખો, અરે અમારી ગાડી, અરે કાંઈ ચિંતા ના કરો, બધું થશે. હવે કારીગર ઉનાથી બોલી આવી આવશું, હાંડીઓ લઈને જાશું અને બોલાવી આવશું, તમે અમારે ઘરે ચાલો. એ રિયલી છેલ્લી આ વાત આપણે કરું છું. આપણી પાસે ડાયરા ને આમ તો તમને મોજ આવે એટલે અડધી કલાક આપણે વધારી, નહીં તો 10 વાગ્યાનો સમય હતો, પણ આપની મોજ હારું મેં અડધી કલાક વધારે લેંબાયું છે. પણ આ છેલ્લી વાત સાંભળજો. આપને ફરીવાર વળી ઉત્સવો આવા થતા રહેશે ને આવતા રહે. હું અહીંયા ભંડાર ભર્યા છે, વાતુના કોઠાર ભર્યા છે, સારું સાંભળે એને, અને મર્યાદાને આંચ આવે એવું જિંદગીમાં કોઈ દી અહીંથી વાર્તા કરી તેથી બંદૂકે દઈ દીજો, જાહેરમાં કહું છું ભલા માણસ. બાકી પૈસા જ ખાલી કમાવા હોય તો કૂદકા મારી તો પ્રોગ્રામ હાલે, ઘણા પ્રકારના પ્રોગ્રામ થાય. પણ ખેર આ વાત સાંભળજો. એ ઘેરે લઈ ગયા, ઓલો બાણા મુંબઈનો હેઠ જે વાત કરી એ હું તમને કહું છું. એ કે અમને ઘેરે લઈ ગયા અને હો વાના કરે, આવો મારો બાપુલિયો, મારો વિહામો. એ કે અમને રોક્યા, હારા ગોદડા કાઢીને ખાટલે પાથરી દીધા, એ હેઠા હુતા કુટુંબ, અને પછી અમને વાળું કરાવ્યા. સવારમાં વેલા નાસ્તા, એ ગોરો, એ રોટલા, એ સાહડિયું, એ મોજ કરાવી. અને એક હાંડિયો આ સવારને મોકલ્યો, ઉનાથી કારીગર બોલાવી આવ્યો, અમારી ગાડી રિપેર કરી. ઓલો હેઠ મુંબઈનું કહે છે 35 વર્ષ પહેલા. પણ થયું એવું કે છેલ્લે ગાડી રિપેર થઈને અમે જ્યારે વિદાય લેતા હતા ત્યારે મને એમ થયું કે આ નાના માણસ, આના હાથમાં, હું તો અરબોપતિ, પણ કે એમ થયું કે આના હાથમાં કંઈક દઉં. હોની 5 નોટું કાઢી એના છોકરાના હાથમાં આપી. એ છોકરાના હાથમાં આપીને માલધારીએ હળી કાઢી અને લઈ લીધી ને કીધું કે એના માટે તમને નથી જમાડ્યા, તમને નથી રોક્યા, એક પણ રૂપિયો આપો તો અમારા દીકરાના સોગન છે. હવે સાંભળજો, ઓલો શેઠ કે એ પૈસા એના પાછા જ્યારે છોકરાના હાથમાંથી આંચકીને માલધારી મારા હાથમાં દેતો હતો, અને મારી આંખું ફાટી રહી, અને મને એમ લાગ્યું કે હું અરબોપતિ તેથી એની પાસે ભિખારી લાગતો હતો, એની ખાનદાનીની પાસે, ભલા માણસ, ગાંડી ગીરના માલધારી પાસે. આ પરંપરાની અનેક વાતો ફરી ફરીને મોજ આવશે ત્યારે કરતા રહીશું.